સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડીયો. તો ચાલો મિત્રો, હું આજે તમને મારી રિયાલિટી બતાવું કે હું આખો દિવસની અંદર શું કરું છું અને શું નથી કરતો. તો ગાઈસ ફાઇનલી આપણે હોટલે બગીચામાં બેઠા હતા અને હવે આપણે ગાડી ભરવા જવાનું. આર્યનભાઈ આયા આપણે બોલાવ, ફોન કર્યો તો નવી આવી છી જો આવી. કેતનભાઈ બોલો ભાઈ, નવરાજ છો? આગળ આબુ ગાડી ભરવા ફોન કર્યો તો યાર, તમે કીધું તો ખરા કે ગાડી ભરવા જવાનું છો. જવાનું આપણે કોઈ ફેક્ટરી કેમ્પસ ફેક્ટરીમાં હેડો જાય ભરતે યાર, નવરો કોમ થાય ને બરાબર. કોણ કોણ આર્યનભાઈ? આપણે 4 જણા હો. ચિયા જીયા કિરણભાઈ, ગૌતમભાઈ હા ને આપણે 2 જણા. એવું હેડો જાય ફરજી કોમ થઈ જાય તો આમ તો થઈ જા. તો ગાઈસ જુઓ, આપણે આર્યન पे ચડી હવે. તો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો આખું ગોડાઉન ભરેલું હોય ને આપણે હીરા બોરાલ નહીં ગાડી આવે ભરતી ગાડી આવે આર્યનભાઈ કન્ટેનર આવવાનું. કન્ટેનર આવે, એ કન્ટેનર ભરવાનું બરોબર. 4 ભાઈ છો, કેમેરામેન ગૌતમબેન, કિરણભાઈ, હું અને આર્યનભાઈ બરાબર. તો કિરણભાઈ ઓનાને શું આવે? શું આવે? પટ્ટી જો મિત્રો આ પટ્ટી આવે અને આ શું કામ આવે પટ્ટી? પટ્ટી વેસ્ટેજ માલ. વેસ્ટેજ માલ ને આ કંપની શું પડે ફેક્ટરી? કેમ્પસ ની ફેક્ટરી મોટી અને એના અંદર વેસ્ટેજ માલ બરોબર. એટલે હીરા બોરા ભરાવે એના બહાર જાય એટલે કન્ટેનર ભરાવા રાજસ્થાન જાય એટલે કન્ટેનર ભરાવા આવે એટલે અમે આવી ગયા ભરાવા બરોબર. તો તમને ઓથાઈ નોખું ગોડાઉન કે જેટલું હે. તો ગાઈસ તમે જોઈ જ શકતા હશો કે આખું ગોડાઉન ભરેલું લાઈવ હે. તો ગાઈસ જોઈ લો, પૂરેપૂરું ગોડાઉન ભરેલું હોય. આ બધે બધું આપણે કન્ટેનર આવે એના અંદર ભરવાનું હોય. મજૂર આપણા આજુ ભાઈઓ મજૂર ના કહેવાય બરોબર. તો જુઓ આ બોરાનું વજન તો ના આવે કારણ કે બધું ફોરું જ આવે એટલે ભરવાનું અંદર. ગાઈસ જુઓ આ ગોડાઉન અંદર અમે કોમે આવ્યો અને ગરમી પડે ખૂબ. જુઓ આખું પરસેવો થઈ ગયો બધો. અને જે ગાડી આવી ને ગાડી કિરણભાઈને કોન્ટેક્ટ જ કરીને તમે આ જોઈ લો ગોડાઉન ભરેલું. આપણા ગૌતમભાઈ બેઠા. તો ગાઈસ ગાડી ભરાતે વધારે વાર થાય નહીં, અડધો કલાક જેવું થાય બરાબર. અમારા ભરતભાઈ વિડીયો ચાલુ છે, અંદર આવી જોઈ લો તમે. તો ગાઈસ ફાઇનલી કન્ટેનર આવી ગયું છે અને તમે જોઈ લો પેલા કન્ટેનર. આપણા કિરણભાઈ, વિપુલભાઈ ને ગૌતમભાઈ એક બોરા પડીને અંદર ચાલુ કરી દીધું. તમે જોઈ લો કને તો આ જો. તો ગાઈસ કન્ટેનર આવી ગયું છે. મારે અને આર્યનભાઈને નીચે રહેવાનું હોય અને પેલા 3 ભાઈ ઉપર રહી. તો બરાબર બને રહો વિડીયોના અંદર. કન્ટેનર લોડ કરીને તમને આખું બતાવું. તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બને રહો. તો ગાઈસ હોટલમાં તો રહી પણ વાત ના ભરતે કારણ કે અંદર લખવાનું છે બરાબર. બને રહો વિડીયોના અંદર. કન્ટેનર ભરવા લાગી જાય બરોબર. તો આપણે કિરણભાઈ પૂછો કે યો ના કન્ટેનર ના અંદર જેવું થાય બરોબર. મને તો ગરમી લાગે ખૂબ. કિરણભાઈ આના અંદર કેવું લાગે તમને? એકદમ ગભરામણ થાય. હા ગભરામણ થાય. તો ગાઈસ જો ખાલી એક જ બાજુ ચાલુ અને પેલી બાજુ દરવાજો આડો આવી ગયો, ખાલી થોડી જવા હે અંદર, જગા હે અંદર હવા આપવા માટે. જોઈ લો અંદર ગભરામણ જેવું થાય. તો ગાઈસ કોમ કરો કારણ કે કોમ તો કરવું પડશે અને આપણે ઓના અંદર તમે સપોર્ટ કરો તો આગળ કોઈ વાત થાય બરાબર. તો ફૂલ ગરમી લાગે. વિપુલભાઈ તમે જોઈ લો પાણી થઈ ગયા બધા. ગૌતમભાઈ, કિરણભાઈ બધા ગોઠવી. હું નારાયણભાઈ ને એટલે લાવો બરાબર. બનારો તો ગાઈસ વિપુલભાઈ ઉપર કોમ નહીં કરી કે એટલે ઉપર હું આવ્યો. વિપુલભાઈ નારાયણભાઈ ને ચેરી હેડો વાદો. ચલો ગાઈસ ગાઈસ ભગવાન ગાઈસ હવે અમે 3 ભાઈ ઉપર ચાલુ કરો. ચાલો અપાર ફટાફટ. તો ગાઈસ જુઓ કેટલી મહેનતથી કટ્ટા ઉપર ચડાય. ખાલી એક સબસ્ક્રાઇબ કરી નાખો તમે. કેમ બચ્ચે હાલ ભાઈ
આપણે ગેપમ કરવા માટે ત્યાં પણ ગલા માટે જ્યાં હોય આપણે હાલ ના, રાખીએ. હજી થોડા બધા ચડે. ના ના આપણે જગ્યા પડે કાઢી દઈએ. તો મિત્રો ફાઇનલી ગાડી ભરાઈ જઈએ 3 બાજી બતાવો કેમેરામેન. તો ગાઈસ બપોરે ખાવા ગયા નહીં અને તમે ગોડાઉન જોઈ લો. આપણે મેં તમને બતાવી દઉં આગળ કે અડધું આખો એટલે આખું ભરેલું હતું. હાલ જોઈ લો ખાલી થોડું ભરેલું પડ્યું છે અને એક વખત પાણી પીવા જતા એટલે બસ ખાલી હવે પાણી પીવા જવું હોય અને પાણી પીવા જઈને આને પાછું ભરવા લાગી જવું. બરાબર શું કહેવા રણભાઈ? તો પાણી પીવા આવ્યા હતા, હું પાણી પી લીધું મોઢું ધોઈ. આરનભાઈની પાણી પીવી કારણ કે મિત્રો હવે વધારે વાંચી નહીં, હવે એક ફોરે એટલે હવે ધીમે ધીમે ભરી દઈએ. બરાબર તો હવે ખાલી ત્રણ તો વાંચી જાય, 3:30 જેવું થાય તો બન્યા વિડીયોના અંદર. તો ફાઇનલી ગાઈસ આપણું કન્ટેનર લોડ થઈ ગયું છે. તમે જોઈ લો કિરણભાઈ અને આર્યનભાઈ ગેટ બંધ કરી દીધો હોય અને જો ગાઈસ આ ગોડાઉન આખું ભરેલું હતું. પાછળ તમે જોઈ શકતા હશો આખું ગોડાઉન ભરેલું હતું અને ગોડાઉન ખાલી થઈ ગયું છે. જોઈ લો તમે જેટલો માલ હતો એ બધો અંદર હમાઈ ગયો. આપણે 11 વાગે આવ્યા હતા અને 4 વાગે છૂટા થઈ ગયા. જોઈ લો આ ગૌતમભાઈ. અને મિત્રો આવા નવા બ્લોગ તમને અમારી ચેનલ પર આવતા રહેશે. તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટની ખૂબ જ જરૂર છે એટલે સપોર્ટ કરજો. બરાબર મળીએ કાલે નવા બ્લોગ સાથે. જય માતાજી.